देखो अभी सनबाथ लेने के लिए गिरीश आ गए हैं। अभी ठंडी इतनी लग रही है मेरे को तो बाहर। आपको ठंडी नहीं लग रही? इतनी नहीं है अभी। कितने टाइम के बाद आए आप? मैं शायद 6-8 महीने के बाद 6-7 महीने के बाद। मैं तो हर रोज आती हूँ। विंटर स्टार्ट होता है गार्डन में आना पानी। हाँ नहीं अभी आएंगे। सिर्फ विंडो में से देखना है क्या है क्या नहीं। पे दोनों इतने अच्छे से खेल रहे हैं और डैडी को क्या करना है यहाँ पे? मुझे पिलो और ब्लैंकेट चाहिए अंदर से। हाँ राधी को बोला है कि लेके आओ। वाह क्या मजे है यार लोगों के। समर का यही मजा है, मुझे इसलिए समर ज्यादा पसंद है। ના તો થોડો વિન્ડી છે ને એટલે એમ તો ઠંડી લાગે જો દીદી માટે બ્લેન્કેટ લઈને આવશે હો આજે એમ કહેતો એમાં હેલ્પ ઓ માય ગોડ रहम रहम विटामिन डी की है ना थोड़ी जरूरत है ज्यादा। थैंक यू शिव आदि। एंजॉय यू डैडी। यस ओ माय गॉड ये काने में फंस मत जाना यहाँ पे, इसलिए इधर रखा है देखो। थोड़े साइड पे चले जाओ, मजे करो गिरीश आप। ये विटामिन डी की ऐसे भी बहुत आज तो पूरा सन ही ले लो आप, निकल जाओ हनुमान दादा के जैसे। बजरंगबली। मैं अंदर आई और सन चला गया देखो। कोई बात नहीं चलो बाहर जाके देखते हैं वापस आता है या नहीं। गिरीश को ये मुखवास नहीं चखा है अब तक है। હું જ કહું અંદર જેવી હું અંદર ગઈ ને એવો સન ગયો હમણાં આવ્યો સમજો જો આ ચાખો। પમ્પકિન સીડ્સ પમ્પકિન મિક્સ સીડ વાળો ચાખશું નોર્મલ ભાવે। થોડા તલ નાખો તો વધારે મને કાલ ટાઈમ નહોતો કાલે નાખી દઈશ। અળસી એ નાખવી છે તલઈ નાખવા છે મજા આવે મસ્ત। હા મસ્ત છે ને હા હું તલ જો નીચે આવતા રહી છે। હા ના ના અળસી એ નાખવી છે તલઈ નાખવા નહીં તો આમાં નકરા પમ્પકિન જ દેખાય છે કા। પમ્પકિન હારે ને હેલ્ધી બહુ હેલ્ધી ખબર ખટા મીઠા એમ ખાટા મીઠા હે ને પાઈન તો પસંદ લઈ જાય જોયું મેં કીધું તું ને આ તો તું આઈને બેસી રહે ના મને બહુ બધું કામ છે ઘરમાં આઈ કાન્ટ રેસ્ટ गिरीश તું જાતો સનલાઇટ જતી રહી છે એટલે જ તો હું પાછી આવી લાવવા માટે। સૂર્યદેવ અત્યારે गिरीशને પ્રસન્ન રાખો। ના એ ક્લાઉડ આવી ગયું તો હવે ક્લાઉડ પર થોડું નથી નહીં તમે તોય ક્રેડિટ તો નહીં જ દો કે નહીં તારા લીધે આવ્યો છે રહેવા દો। નો એક્સપેક્ટેશન યુ ગાઈઝ નો એક્સपेक्टेशन। હું બંધ જ કરવા जाऊँ हूँ। लेट्स गो यू गाइस रेडी हो गए हैं हम लोग जाने के लिए। शिवांश का मुंह इतना बड़ा हो गया, कल तक बीमार था आज इतना फ्रेश भी हो गया नहीं गिरीश? सीट बेल्ट ना क्या बनाया? हाँ डाल दिया है। अभी राजू भाई लोग भी रेडी हो रहे हैं। ऑलरेडी हो गया सबके पैक। આટલો તડકો જો गिरीश ઇન્ડિયા આપણને જોવા મળે ને તો એમ થાય કેરીની સીઝન આવી ગઈ નહીં? સાચી વાત એટલે ત્યાં હોય જ છે અહીંયા જોવા મળે તો મજા આવે। પણ અહીંયા તો કેરી તો ખાવા ન મળે ને અત્યારે હમણાં થોડો ઇન્ડિયા સુરત આમ મસ્ત કેરીઓ આવવા મળશે। ત્યાં તો બિચારી ખબર હમણાં વાવાઝોડામાં કેટલું થઈ ગયું નુકસાની થોડી ઘણી તો આવે જ ને પછી તો ખાવી જ છે મેંગો અને ખાવી જ છે મેંગો સ્ટાર્ટ થઈ જાય પછી એકાદ મહિનો જ આવે અહીંયા 18-19 दुनिया के कोई भी कोने में ऐसा हो कि नहीं आएगी पर फिर भी यहाँ पे तो आती ही आती है। जितनी भी कमी क्यों ना हो कैरी की यहाँ पे आती ही है फिर भी नहीं। लास्ट ईयर भी ऐसा ही था फिर भी आई थी। हाँ मस्टर्ड फार्म के सामने ही आ गया है हमारा डेस्टिनेशन कुंभी एबे पार्क। कुंभी एबे पार्क Yes. Look like. Look how big that box is. Oh, मोहब्बत मोई नसीन आई क्या भाई हमको हमी से चुरा लो चुरा लिया है। हाँ मोहब्बत वालों ने जो कहीं गाड़ी का आपा कहीं करा दो चुरा लिया है बाजू वाली को। पार्किंग और है राजू भाई हाँ थोड़ी सर्विस થાય પછી બધાય સપોર્ટ કરવા માંડે। તમાર ગામ કા સર્વિસ તો ઈ નહીં છે। હા તો ઈ નહીં છે ભૂલાઈ ગયું નામ કયો હે સર્વિસ। અંદર સ્મેલ આવી ને તો गिरीश એને બ્લેમ કર કે તું ખોટું જ બોલવા માંડ્યો ઈ કે મારી ઉપર જ બધા આવે। હવે પિકનિક સ્ટાર્ટ नहीं हुई और झादरिया का प्रसादी स्टार्ट। ब्यूटीफुल
યુકે માં આપણે ડકી અને શીપ હવે સમરમાં ન દેખાય એવું ન બને બધે. એવું જ કે તમારે ફરવાની કે 2 થી 3 જ જગ્યાએ કે આ રીતના તળાવ નદી હોય હા કાલે કોઈ અને અને દરિયો હોય. દરિયો હોય અને શીપ અને ડક જ બધા હવે વિડીયો નકરા બધા કરશે કેમ કે ઈ જ દેખાય હવે. ખબર નહીં વિન્ટરમાં ક્યાં વયા જતા હશે. લકીલી વેધર બહુ મસ્ત છે. બહુ જ ફાઇન છે. બહાર ટૂરિસ્ટ લેવા જવું તો રાજેશ કે આવું વેધર એક સારું. આજે આખો દિવસ સરસ છે 15 ટેમ્પરેચર જેવું છે પણ હે આખો દિવસ આખો દિવસ આવું જ છે. જો અહીંથી ટિકિટ લેવાની અને પછી આ બધું કરવાનું છે. જો રોક ક્લાઇમ્બિંગ ને બધું. ભાભીને જવાની ઈચ્છા થઈ કે જાઓ ભાભી અમે તમને નીચેથી ચેસ કરશું. જાવ હિંમત કરા તો થાય. હું મને અત્યારે આમ જાવ પછી રચા કેટલી વાર કર્યું છે આપણે? હું મેં લગભગ 3 વાર કરેલું છે. મેં 2-3 વાર કર્યું. એક લેગ ડિસ્ટ્રિક્ટ કરેલું છે, એક ઓબન સફારી નહીં આપણે 2 વાર ઓબન સફારી પાર્ક કરેલું. હા 2 વાર ઓબન સફારી. ના એક આપણે લેગ ડિસ્ટ્રિક્ટ કરેલું છે, એક 2 વાર ઓબન સફારી અને એક વાર આપણે કર્યું છે સ્કોટલેન્ડ બેન નેવીસ. ઓ યસ. હા હા તને જરૂર છે ઓબ્ઝર્વેશન ની શિવ? ના તું જાતે કરીશ હે ને? શિવ તો એકવાર પિકનિક માં કરી આવ્યો છે. સ્ટ્રોંગ બની ગયો. કહાન રેડી? રેડી એ લોકોનો ફેસ કેટલા મોટા થઈ જાવ કઈક કરવાનું આવે એટલે ચેલેન્જ કરવી આ લોકો. આ થઈ જાય ને પછી બહુ પ્રાઉડ ફીલ થાય લોકોને એના પર કે મેં જો આવું કઈક કરી નાખ્યું એમ નહીં. આઈ થિંક શિવાંશ ફર્સ્ટ ટાઈમ કરશે હે ને એડલ્ટ વન. એ ગયો તો પિકનિક માં કરીને આવ્યો. પણ એડલ્ટ નહીં કર્યો હોય. નાનો હતો? કરે ને. ઓકે હા શિવ તો ફર્સ્ટ ટાઈમ કરે બેલ્ટ છે. પણ મળી ગયો લે. તને કેવું મળ્યું 6+ આદિ? હિયાન ક્યાં ગયો? ત્યાં છે ને. અચ્છા હા રેડી શિવ ગોરીલા પાસે ઉભો રહી ગયો. શિવ તને ખબર છે હું ડેડી આવ્યા હતા ને એકવાર તો અમે લોકોએ આ રોપ ક્લાઇમ્બ કર્યું હતું. આવો રોપ આ ઝિગઝેટ વાળો છે ને એમાં તો ડેડી કરી ન ગયા ને તો લટકી ગયા તો વચ્ચે. કોઈ ઓપ્શન ન હોય ને તો લટકી જવાનું. હા ચાલવાનું નહીં આયરો રોપ યે એમાં તને કરવું છે ને એમાં બહુ મજા આવે નહીં? આ બધાય જવાના છે ને? ગોલ્ડ બેલ્ટ તો તમારું સ્પેશિયલ હશે. ગિરીશ ને લટકી જવાનું ખાલી વચ્ચે વચ્ચે. એ લટકી જાય કાઈ ન થાય ને એટલે લટકી જાય. ઓબ્ઝર્વેશન વાળા. ચલો હા ઓલ ધ બેસ્ટ યુ ગાઈઝ એન્જોય. લઈને જવાનું બેટા. અરે વાહ મારા છોકરા રેડી થઈ ગયા. આદિને હજી વાર છે હે હિયન તારે ને આદિને જોડે છે ને? હા શિવાંશ કમ્ફર્ટેબલ રેડી? કહાન હજી રેડી કરે છે. કહાન રેડી? કેમ આવું નથી બાંધ્યું કહાન ને? કહાન શિવ લે અહીંયા રાજુભાઈ રેડી થઈ ગયા છે. તમે એકચ્યુઅલી કરવાના છો? વાહ શું શિવ? નાનું છે એટલે હા ના બરાબર છે પ્રોપર સિક્યોર કરશે અને પછી ચાલુ કરાવશે. બડા પપ્પાએ બધું એક્સપ્લેન કરી દીધું. હા આ જે છે ને આ પરમેનન્ટ લોક જ રહે. આ તમારો ફેરવા કરવાનો. હા અને આ છે ને તમારે લોક અનલોક કરવાનું. અને આ સેકન્ડ ઇન કેસ આ તૂટી જાય તો આ ઓલરાઈટ સો આદિન અને હિયાને લઈને ગિરીશ અને નિકુંજભાઈ જાય છે એ લોકોના નાનાઓમાં અને આ બાજુ રાજુભાઈ ગયા છે શિવાંશ અને કહાનને લઈને. नंबर आ गया. अभी देखो ट्राई करवा रहे हैं कि किस तरह से करना है. अब कहानी ओ मल दिको एक ने राजेश हैंडल करे છે બધા ઓલા કહાની આન્સર કરતો મતલબ કે હું આમ પાછળથી વેઇટ કરું. મેં કીધું પાછળથી આવે છે. હા આયરો આ પાછળ રહ્યો. ટુડા મોટા મોટા થઈ ગયા જો. પગના એના સ્ટેપ કેવડા મોટા મોટા જાય. કહાન તો કેટલો મોટો છે. કહાન કાલે જ કીધી આમ સુતા સોફા હું કહાન ઓળો તો ડર ઉચકી લીધી હવે તો આમ આઈ નો ને એવું આપણને યાદ આવે છોકરાઓનું ઘણી વાર. આંખ બંધ કરી દે મોટા થઈ ગયા એવું બંધ કરી છોકરા. હવે આદિનો નંબર આવ્યો. હિયન તો પ્રેક્ટિસ કરાવશે. સોરી એને શીખવાડવા દેવાનું છે ને. ઇન્સ્ટ્રક્ટર
ગિરીશભાઈ તમારે અહીંયા આવવાની જરૂર છે. આમાં રાખી દઈએ આપણે. આજ મુકતા જાય આજનો મુકતા દિવસ મુકતા જ આવે એ લોકો ચેક કરે કે બરાબર છે ને અઠવાડિયું આવી જાજો અઠવાડિયે આવી જાજો. મેં 4 વાર કરેલું એટલે હા તો જાવા દે યાર પાછા. હા એ તો મારી જેવો જ છે તમ તારે તડી પાર જાતે જો જાય ને ધબધબાટી જોયું મજા આવે જો. એ ઘરે હા વાહ આજી જો ઉપર અહીંયા મસ્ત ઉભરે. ગેમિંગ કરવાનો. એને આવી જવા દે. અરે વાહ કાનો. બધાને ઝીપ લાઈન કરવી હોય ને એટલી છોકરાઓને ગમે ને. અને હિયાનભાઈ ડરે છે એટલે આજે એને બીક કાઢવાની છે. આ સપોર્ટ સિસ્ટમમાં બધા ઊભા રહી ગયા છે અહીંયા. હવે આદિનો ટર્ન છે. રેડી આદિ? 1 2 3 ગો. યે કરવાના પગ પગ હલાય આદી. વોક કર વોક. લપસ વાળી જ મજા આવે. ગટોડી ચલો આવી જાવે. આમ જો પ્રાઉડ ડેડી લઈને આવે છે આદિને. આદિને જો મજા આવી છે. આદિ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ માય ગટોડું. I was like this. I know. You just need to walk, Adi, there. You just need to walk. No, but it's so high. But when I go down, it's so fun. है ने? So it's scary and fun. Scary and fun. પાછો ગયો zip line માં આદિ જો. હિયાની હેલ્પ કરવા. Bye આદિ. આદિ, you want to do level 3 and 4 again? Have all of them. All of them. Go, go, go. એને તો મજા જ પડી ગઈ છે. Zipline is the best. Zip line is the best. મને લાગે છે હવે આ લોકો છેલ્લે. હે? હા. હવે રાજુભાઈ આવી રહ્યા જો. ઓકે હા હા. વોક કરવા માંડવાનું. હા. માસી નથી ખાતું. આદિ એ સીધો ઊંઘી જ જાય છે. હવે શિવાંશ આવે છે. એને તાકે ઢેકલી વેકલી બધું કહે એવું થાય છે. બેલેન્સ કરે ને ત્યાં ફાટી દઈ ને. હા. ફરી જાહે જોજો ફરી જાહે યે મસ્ત કર્યો શું? સંસ્કૃત ફાઇન વેલ ડન. કપડા બપડા વિખાઈ ગયા. ઓ બધાને વિખાઈ ગયું મજા આવી? હે? ઈ કર્યો? Really? એ ઠોજો હા. 4-5 વર્ષ સર્ટિફિકેટ આપી દીધું આદિ. વેલ ડન. Yay, Adi got certificate. કોંગ્રેચ્યુલેશન આદી. What is it? Thank you. Thank you. હિયન કોંગ્રેચ્યુલેશન. હિયાને પણ મળી ગયું. બતાવ. વેલ ડન. ચલો આપણે Smash it. સાઈડ જઈએ બધા બિસ્વા એ હવે અહીંયા આપણે નથી કરવાનું આદિ. પાંચમું લેવલ બતાવું છે. પગ સ્લીપ થાય તો વાગી જાય નીચે ઉતરી જા હવે કહાન, બડા પપ્પા અને શિવાંશ આટલું મોટી ઝીપ લાઈનમાં બેસવાના છે. I mean કે કરવાના છે. કહાન આવ્યો 2 3 go. 1, 2, 3. ઓ ભાઈ ગયો વઈ ગયો વઈ ગયો Honestly, Shivu. Shivu. રસીવ આવ્યો શિવો. કમ ઓન શિવા આદિ રેમ થાય છે કાશી ની આવત હે આદિ. આદિનો આદિ તારો કીધું એ લોકો આવું હોય તો આદિ આ લોકો બોલાવે છે જવું હોય તો ચલ લઈ જાવ ચલ. Yeah. બીક લાગે છે આદિ તો બીક લાગે છે. ઓ બીક લાગે છે. ધર્માદેવ. હાય. ઓ શું કર્યું ખિસકોલીને આ ખવડાવતી ફરાળી ચેવડો બે બાંધીને વહી ગયું. બિસ્કિટ ભાવે છે.
બિસ્કિટ ભાવે જો આઈ રે. બિસ્કિટ નું બટકું આપીએ ને લઈને વહી જાય પાછી રહેતી નહીં પાસે હવે નહીં આવે. હવે નહીં આવે જો જાડવાન થડી ચડે. ડાયટિંગ કરો બેન લ્યો આ ખાઓ બિસ્કિટ નો ખવાય સુગર આવે ફરાળી ચેવડો ખવડાય. આ નટ આડામાં છે એના એટલે નથી લેતી આખું આમ બિસ્કિટ ખાય હું એમ જ કહું બિસ્કિટ હાથમાં આવી જાય ને પત ન ખાવ મજા આવે ખાવાની કેવું મસ્ત મોડું કર બતો તો બિસ્કિટમાં ઓલો સુગર હોય ને એનર્જી મળે. પછી ગાંડી થાય નજીક 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 કેવું હોય બસ હે એને જેમ દોડમ દોડી જાય ગાંડી પછી દોડ, હા, હા. એલર્જી જેવું જો આ બાજુ રે આ બાજુ હીરાની આ બાજુ જ છે જી. થઈ ગયા બધા ભૂખડ પબ્લિક આવી ગઈ. હવે ભૂખ લાગે ને વધારે ભૂખ લાગી હોય. આપણને આની ભૂખ લાગી હોય ચાલે. ચુસ્કી ચાય ને થેપલા ને બધું. આ થેપલા તો નથી આજે. આજે થેપલાના સેન્ડવિચ છે પૂછો તો થેપલાનું જ છે હા. પણ થેપલાની જગ્યાએ અમે લોકોએ પ્રસાદી કરી દે હા મેં જાદરિયું કર્યું ભાભીએ સુખડી કરી સુખડી કરી સેન્ડવિચ બહુ બધું છે. છે ચાય છે. આ જો આ હેલ્ધીએસ્ટ ઓપ્શન છે વાવ જો રાજુભાઈ આ હેલ્ધીએસ્ટ છે મેંગો એન્ડ સ્ટ્રોબેરી. મેંગો છે જો સ્ટ્રોબેરી મેંગો બધું છે હાજી તાર ખાવું ફ્રૂટ સ્ટ્રોબેરી મેંગો ખાનું મોળી હવે બધા. સુખડી નાખ દે મારા ન ભાવે તો. નહીં થોડી પીવી પડશે નકર મગજમાં કિક નહીં લાગે આ તો અમારા લોકો માટે સ્પેશિયલ મોળી ચા. થોડી પીવી જોયું જેવું ચાલે રહી છે વચ્ચે બ્રેક કરીને એ લોકો નાસ્તો કરવા આવ્યા ઢોલ લાગજો અને હવે પાણી પીને ચાલુ કરશે પાછા બનાવી નાખતો ખીચામાં. ના ખાવા જાય છે કે રમવા જાય હવે પતવા જાય એવું છે એમને એની. કહાની ઓલા જીપ લાઈન માં જતા ને તો એક બનાનું ખાતું જાવ. આમ તો આ નામ ગો એપ જ છે ને હા એટલે ગો એપ. બાય બાય સુરતા જવું છે કે નથી જવું? रातों को पल के क्यों भारी लगे निंदिया भी मुझको ना प्यारी लगे कटता नहीं है सफर ये मेरा जिस रास्ते तो ना रहे मेरी जाना जो જો ભાઈ મસ્ત લોકેશન મળ્યું હતું ને અમે લોકો એટલા બધા ફોટા રીલ ને બધું કર્યું ને કાકી મજા પડી ગઈ મસ્ત વેધર સનલાઇટ મસ્ત છે ને. સનલાઇટ એ ફાઇન છે વેધર એ ફાઇન આઈ મીન સ્લાઇટલી વિન્ડી પણ બહુ મસ્ત છે વેધર. પ્લસ કેવું કે આદિ જો અત્યારે લોકેશન એ બહુ ફાઇન છે અને આદિ ને એટલી મજા પડી ગઈ છે કેનાલ, આદિ અંદર બ્રિજ, ટ્રી, આ બાજુ હોટલ મસ્ત છે. ડકી હા અને છોકરા વજી છે ને અમારા રાજુભાઈ હાચવે છે ગોએપમાં લઈ ગયા ગો એપ માં એ લોકો એડવેન્ચર માં છે જી. એ લોકોનું પૂરું જ નથી થયું से मेरी सावरिया मेरी बावरिया तू रूठा न करियो मुझसे दिल लगता नहीं तेरे बिन मेरा तू आके गले लग जा दिन कटता नहीं मेरा तेरे बिना बहुत ही ब्यूटीफुल से लोकेशन वेदर और सब कुछ के साथ जा रहे हैं अभी घर की तरफ नहीं फ्रेंड के यहाँ पे डिनर के लिए जहाँ पे है रसावाड़ा खमन तो हम लोग खाएंगे मजे करेंगे और फिर उसके बाद घर जाएंगे और यहाँ पे दूर से मेरे को दिखाई दे रहा है मस्टर्ड सीड का ફાર્મ. मस्टर्ड का फार्म हाँ कितना ब्यूटीफुल लग रहा है देखो येलो येलो बट दिस इज नॉट डर्टी फेलो दिस इज अ ब्यूटीफुल फेलो વાહ કેટલું મસ્ત જો કેટલું મસ્ત વાવ સનલાઇટ આવે છે ને મસ્ત યેલો યેલો. then This is the beauty of summer. that's the beauty of UK summer So UK summer, yes. इस टाइप के ना लवेंडर के फार्म भी बहुत ही ब्यूटीफुल होते हैं इस बार मेरा प्लान है कि लवेंडर फार्म जाए गिरीश क्या बात है सही में. हाँ ट्यूलिप्स फार्म नहीं जाना वहाँ पे जाके आए वीडियोस फोटोज सब ले लिए हैं और मस्टर्ड फार्म पे भी जाके आए हम लास्ट ईयर पता है हाँ हाँ तो अभी एक बस लेवेंडर फार्म बाकी है और सनफ्लावर फार्म बाकी है 2 बाकी है रोज फार्म नहीं आता कहीं. रोज फार्म नहीं आता गिरीश आप करो यहाँ पर रोज नहीं होते होंगे इसलिए. ना कितने होते हाँ यहाँ पर बहुत होते हैं यार रोज. हाँ, पर रोज फार्म का इतना वो कॉमन हो जाता है ना फ्लावर ये थोड़ा डिफरेंट जो यूनिक हो ना फ्लावर उसी के रखते हैं नहीं पर रोज में भी कितने कलर के रोज आते हैं यहाँ पर. वो रख सकते हैं 5 से 6 कलर तो मैंने देखे हैं. आइडिया अच्छा है पर्पल मैंने देखा है, ब्लैक देखा है, रेड देखा है, येलो Pink. देखा है, ऑरेंज पिंक देखा है मैंने, ऑरेंज वाइट पर्पल भी है,
व्हाइट है। सब कलर आते हैं। यू आर राइट गिरीश, होना चाहिए हाँ, नहीं? यहाँ पर भी 5-6 कलर आते हैं रोज के। નદેર ભાભી આ વખતે તમે જ આવી ગયા છો. તાર દેર ને સારું છે સમજો. નહીં સવાર ના રચા રચા કરે. આ તો રચો જ પાઈ દેવો જ નકરો. હે? દરેડો દરેડો થાય. ઉડાવીને દરેડો કરવાનો રચાનો. ગોળામાં સારું થોડો હોજો છે. રસો રસ સવારના રચાવાળા ખમણ કરે છે. ઓ થેન્ક યુ હવે નો પ્રોપર રચો કર્યો તે બાકી ગરમ રચો હું માર ભાઈ વાળું, તાર ભાઈ વાળું, માર દેર વાળું, ગોળા વાળું. તો સાચી વાત છે. આ એક જ ઘર એવું છે. ગિરીશ નું વિચારે છે બર્થડે માં પાર્ટી કરી. નહીં ભાભી કયો તો માર દેર હવાર ના રચો આ માર જેઠ ક્યાં બે ગયા? માર જેઠ હાથ ધોઈ લાવ. હવે મારે ક્યાં જઈને જાવું? આ શું છે? આ મોહતું નું મારા દેરને ખબર નહીં પડે ફોન હાથમાં લવે એ તો ભૂલી જશે. માર દેર તમાર દેર ને નો પડી ખબર. હાથ કામ રાખીને જેઠ બાપા આવ્યો, જેઠ બાપા. એને કેટલો હરખ છે તું માથે ઓળતી નથી લહાડી બી માથે ઓળતી નથી. જો આવ્યો, જો જેઠ બાપા. મેં કેટલી મસ્ત સ્ટાઇલમાં કર્યું હતું ગિરીશ. આમ કરીને આમ. તારે હવે સાડી પહેર ને તારે લાજ જ કાઢ. લાજ જ કાઢવાની. તો હવે જૂના રિવાજો લાવો પાછા હવે. હા, જમ્પર પહેર શૂડી તો પગ જ લગાવવાના તારે. આમ દૂરથી નહીં લાગવાનું. પગ દબાવો. ભાભી કેમ છે? આમ ડબલ. ભાભી કેમ છે? પગ તો દબાવો પ્રોપર. બંને પગ બંને એક એક આચો. હા, એમ નો હોય. આમ રેડી છે. ઘણી વાર પગ દબાવે ને ડોહીને છે ને હવે બરાબર થઈ ગયું છે પછી જ ઊભા કરે ગાલો બતાવો. ત્યાં સુધી તો ઈ માથું દબાવે વગર હા મમ્માને ખબર ખબર ત્યાં મમ્મા ઊભી રાખે પછી દક્ષિણા આપે એમ. બસ હવે કામ પછી દક્ષિણા મળે. 10 ની પત્ની મળે. ફોન તો જીવનો તો હલતો. ના ભાભી રહેવા દો અત્યારે નો પે. યુકે વાલ લેસ્ટર માં અહીંયા ચોકડી બનાવવામાં આવી છે. આ ચોકડી મેં બનાવેલી છે. તમે બનાવી છે? બનાવેલી વાહ. ખુદ હાથે. એટલે આમાં શું ધોવામાં આવે છે? અહીંયા તમે શું કહેવાય મોટા મોટા વાસણ, કપડા, હમ. તમારા શું કહેવાય જનરલ રનિંગ માટે શૂઝ નાન તેન ધોવાય એ બધું બહાર ને બહાર ક્લીનિંગ થઈ જાય. વાહ, સ્પેશિયલ ગરમ પાણીનો નળ મૂકેલો છે. આ કોન્સેપ્ટ આપણને ગમ્યો. જેદી તેદી આ કરશું, ચોકડી કરશું. કરી હોય તો કહેજો હું કરી દઈશ. એવું કરશું, ચોકડી કરશું. તાર જેઠ થોડાક ભારે રહ્યા ને તું જકે નહીં. દેર આ દેર છે દેર. મન તો જેઠ રસાવાળા ખમણ પીરસાવા માંડ્યા છે. ઈ છે લોચાનો મસાલો. લોચાનો થોડુંક સાઈડમાં કરી નાખો બધું. આ ખમણ હતા એની ઉપર રસો નાખ્યો. હવે એના ઉપર લોચાનો મસાલો. હવે સલાડ
આ બે એક જ છે ને સલાડ હા એ જ છે. એક મરચા વાળો મરચા વગરનું છે. સ્પાઈસી કરવા માટે લાલ ચટણી તો મસાલો સલાડ સાઈડમાં દેવાનું. હા જોડે સાઈડમાં રાખતો હાલે. રૂપા કે આજે બધા નોંધ જ ભેગા થયા છે બધા. હે રૂપા આજે બધા નંગ જ ભેગા થયા છે બધા. ગિરીશ આ ક્યાંની ફેમસ છે સુરતની રસાવાળા ખમણ દાસના ખમણ આવા ખાધા હતા અમદાવાદમાં દાસવાળા આવે હે ને હું આ વખતે ગઈ હતી ને ત્યારે એને આપ્યા હતા ડબ્બામાં એ આવા જ હતા आवाज होता ले आई होप कि आपको आज का व्लॉग अच्छा लगा होगा. कल मिलते हैं नए व्लॉग के साथ. बहुत ही ज़्यादा थकावट है तो मुंह देख के लग ही रहा होगा. कल मिलते हैं नए व्लॉग के साथ. सब्सक्राइब लाइक शेयर और कमेंट कर दीजिए. बाय टेक केयर.